આમોદ જિલ્લા પંચાયતની બેઠક અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીના અંતિમ દિવસે ઉમેદવારો ઉમટી પડ્યા હતા। આમોદ તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક તેમજ તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી। ઉમેદવારી પત્રો ભરવા માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી। આજના દિવસે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયતની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી હતી। સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલનો ગરમાવો હતો અને રેલી તેમજ નારાબાજી સાથે ઉત્સવી દ્રશ્યો સર્જાયા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપતા આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ હાજર રહ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમની ઉપસ્થિતિએ કાર્યકરોનો વધુ ઉત્સાહ ભરી દીધો હતો। ઉમેદવારીના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરતા આવનારી ચૂંટણીમાં કડક ટક્કર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નોમિનેટ થયેલ ભારતીય જનતા પાર્ટીના આમોદ તાલુકાના 16 ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારોના નામાંકન પત્ર આજે ભરવામાં આવ્યા। અસંખ્ય લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ વાતે ગાતે વંદે માતરમ ભારત માતા કી જય ના નારા સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યું। અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 16 સીટ 2 જિલ્લા પંચાયત જીતવાની છે। અમે લોકોની વચ્ચે જે કરેલા કામો નાનામાંથી લઈને મોટાથી લઈને તમામ વર્ગના લોકો આજે સ્વીકારે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે આખા ગુજરાતમાં કામ કરી રહી છે, વિકાસના કામ કરી રહી છે। ખાસ તો આમોદ અને જંબુસરમાં જે કાર્યો થયા છે, જે વિકાસના કામો થયા છે, એ વિકાસના કામો લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અને લોકો અમને સ્વીકારવાના છે। અમારે તો ફક્ત કહેવા જવાનું છે કે અમને મત આપો। લોકો મત આપવા માટે રેડી છે। ભાજપના તમામ ઉમેદવારો ભવ્યાથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે।